અમદાવાદમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા। ફ્લેટની ગેલેરીમાં ચડીને આ શૂટરે આત્મહત્યાની ધમકી આપી। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ ગઈ હતી આરોપી અભિષેકને પકડવા। હથિયાર અને ફાયરિંગના ગુનામાં આ આરોપી સંડોવાયેલો છે, પરંતુ આરોપીએ એ રીતે ધમકી આપી કે તે ફ્લેટના ઉપરની ગેલેરીમાં ચડી ગયો અને તેને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી। જો કે આરોપીને સહી સલામત નીચે ઉતારવા જહેમત કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ આ શૂટર આરોપી અભિષેકને પકડવા ગઈ, પરંતુ અભિષેકે ક્યાંક પોલીસના ડરથી તેને આત્મહત્યાની ચીમકી આપી હતી। અમદાવાદ ઓઢવ વિસ્તારમાં આ ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં આપ જોઈ રહ્યા છો કે આરોપી એ ફ્લેટની ગેલેરી પર ચડી ગયો છે અને જો ક્રાઇમ બ્રાન્ચ તેને પકડવા આવશે તો તે આત્મહત્યા કરી દેશે, અહીંથી કૂદકો મારશે તેવી ધમકી તેણે આપી હતી। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ અમદાવાદના ઓઢવ વિસ્તારના જોઈ રહ્યા છો કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ અભિષેક ઉર્ફે જે શૂટર છે તેને પકડવા ગઈ હતી અને અભિષેકે પોલીસની કાર્યવાહીથી બચવા માટે આત્મહત્યાની ધમકી ઉચ્ચારી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કેવા ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી ત્યારે? પ્રીતિ, જો વાત કરવામાં આવે, બનાવ અમદાવાદના ઓઢવ વિસ્તારનો છે। શિવમ આવાસ યોજના કે જે ઓઢવ ખાતે આવેલી છે, ત્યાં એક આરોપી અભિષેક ઉર્ફે શૂટર કે જે અત્યારે શિવમ આવાસના જે 5મા માળની જે ગેલેરી છે ત્યાં બેઠેલો દેખાય છે અને સાથે જ કેટલાક પોલીસ કર્મચારીઓ તેને સમજાવટ કરી રહ્યા છે। આવું જે નાટક છે તે છેલ્લા 1.5 કલાક કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે, કારણ કે જે અભિષેક ઉર્ફે શૂટર નામનો જે આરોપી કે જે અત્યારે બાલ્કનીમાં બેઠો છે તેના વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગુના અલગ અલગ પ્રકારના છે તે પોલીસ ચોપડે નોંધાયેલા છે। રથયાત્રા અનુસંધાને કદાચ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તેની પાછા કરવાની તૈયારીમાં હતી અને જ્યારે વહેલી સવારે ટીમ તેની ધરપકડ માટે પહોંચી ત્યારે જે છે તે આ બાલ્કનીમાં બેસી ગયો છે અને જ્યારે પોલીસ તેને પકડવા માટે નજીક આવવાની કોશિશ કરી રહી છે ત્યારે તે આત્મહત્યા કરવાની અથવા તો કૂદી જવાની ધમકી છે ઉચ્ચારી રહ્યો છે। બીજી તરફ જ્યારે વહેલી સવારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને લેવા આવી ત્યારે માહિતી ક્રાઇમ બ્રાન્ચે તેવી પણ મળી હતી કે તેની પાસે કોઈ હથિયાર પણ છે અને તે હથિયારના આધારે તેની તપાસ કરવાની હતી, પરંતુ તે પહેલા જ તે આવી રીતે બાલ્કનીમાં બેસી જતા પોલીસની કામગીરી છે તે ખોરંભે ચડી છે। તો બીજી તરફ ફાયર વિભાગની ટીમો દ્વારા પણ નીચે રસ્તા ગોઠવી અને જો તે ઉપરથી છલાંગ લગાવે અથવા તો જો કોઈ અઘટિત બનાવ બને તો તેને રોકવા માટે જે તે આ પ્રકારની જે રસ્તા બાંધી અને જે નેટ છે તે બિછાવી દીધી છે, જેથી કરી કોઈ અઘટિત બનાવ ન બને અથવા તો જે તે 5મા માળથી ઝંપલાવે તો તેને બચાવી શકાય। બીજી તરફ જે ફ્લેટ છે તેના 7મા માળથી પણ ફાયર વિભાગની ટીમોએ ઉપરથી નીચે ઉતરી એટલે કે રસ્તા બાંધી અને 5મા માળે ઉતરી અને તેને પકડવા માટેની જે કાર્યવાહી છે તે કરી હતી, પરંતુ આરોપીએ ત્યાં પણ એ જ પ્રકારની ધમકી આપી હતી કે જો તેને કોઈ પકડવા આવશે, તેને કોઈ રોકવા આવશે, તેની કોઈ ધરપકડ કરશે તો તેના વિરુદ્ધમાં એટલે કે તેને તરત જ તે ઉપરથી ઝંપલાવી દેશે અને તેના મોત માટે જવાબદાર છે તે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ રહેશે। આરોપીની અગાઉ પણ આ પ્રકારની જે ટેવ છે તે રહેલી છે, કારણ કે જ્યારે પોલીસ તેને પકડવા આવી છે ત્યારે તેને હથિયાર બતાવી અથવા તો કોઈ પણ કારણસર પોલીસની પકડથી દૂર જવા માટે તેને જે આવી રીતે અગાઉ પણ તેને ઘણી વખત સ્ટન્ટ કરેલા છે, પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે પોલીસ તેને પકડવા આવે ત્યારે તે નાસી છૂટવામાં સફળ રહેતો હતો। આ વખતે પણ કંઈક તેને એવો જ રસ્તો અપનાવ્યો છે અને આ વખતે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે હજી પણ તેને ઉપરથી સમજાવી રહી છે કે તેના વિરુદ્ધમાં જે કેસ છે અગાઉના તેને અનુસંધાન જ કાર્યવાહી કરવામાં આવશે। તેમ છતાં અત્યારે છે તે કોઈ પણ ટીમ તેની સીધી રીતે ધરપકડ ના થાય તે માટે તે બાલ્કનીમાં એક પગ નીચે લબડાવીને ઊભો છે। જો કોઈ પોલીસ અધિકારી જો બાલ્કનીમાંથી નીચે આવે તો પણ તે કૂદી જવાની તૈયારી બતાવી રહ્યો છે। બીજી તરફ જે ફાયર વિભાગના અધિકારીઓ અત્યારે જે ઉપર છે તે પણ તેને તે જ સમજાવટ આપે છે કે તેને કોઈ પણ રીતે જે કાયદાકીય પ્રક્રિયા છે માત્ર તે જ પૂરી કરવામાં આવશે, નવો કોઈ ગુનો તેના વિરુદ્ધમાં અત્યારે નથી નોંધાયેલો, માટે તેને કોઈ પણ પ્રકારની એવું કૃત્ય કરવાની જરૂર નથી કે તે પોતે મુશ્કેલીમાં મુકાય। અને અત્યારે જો બીજી તરફ જોવા જઈએ તો નીચે ફાયર વિભાગની ટીમો અને સાથે તેના ફ્લેટની અંદર એટલે કે શિવમ આવાસની અંદર પણ આ જ રીતે છે તે નેટ બિછાવી દેવામાં આવી છે, જેથી કરીને જો તે ઉપરથી નીચે પટકાય અથવા તો તે પોલીસની પકડથી બચવા માટે કોઈ પણ પ્રકારનું
ખોટું પગલું ભરે તો તેને રોકી શકાય અથવા તો તેનો જીવ બચાવી શકાય તે માટેની જે તૈયારી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે. આખા કેસના અંદર જે આરોપી છે તેના વિરુદ્ધમાં મારામારી, હથિયાર વડે હુમલા કરવા સહિતના 7 જેટલા ગુના નોંધાયા છે. પોલીસ અધિકારીઓ છે તે અત્યારે ઉપર છે અને જે તેને સમજાવટ કરી રહ્યા છે, સાથે તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરી રહ્યા છે, જેથી કરીને અત્યારે જે આખો હાઈ પ્રોફાઇલ ડ્રામા જે ઓટો વિસ્તારમાં સર્જાયો છે તેને અટકાવી શકાય અને આ જે આરોપીને પકડવા માટે જે ક્રાઇમની ટીમો આવી છે, પોલીસની ટીમો આવી છે, તે કોઈપણ પ્રકારે તેની જે કાર્યવાહી છે તેના વિરુદ્ધમાં તે કરી શકે અને જે કાર્યવાહી છે તેના ભાગરૂપે જે આરોપી છે શૂટર તેના વિરુદ્ધમાં જે કાર્યવાહી છે તે થઈ શકે અને તેને જે પકડી અને જે તેના વિરુદ્ધમાં લીગલ જે પ્રોસિજર કરવાની છે તે કરવામાં આવી શકે. બિલકુલ જિગ્નેશ, ખાસ 1.5 કલાકથી આખો આ ડ્રામા ચાલી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કેટલા અધિકારીઓની ટીમ ત્યાં જોડાઈ છે? ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શું કોઈ હવે રસ્તો શોધવામાં આવી રહ્યો છે? કારણ કે ઝાડ તો બિછાવવામાં આવી છે પણ ઉપરથી તે કૂદકો નથી મારી રહ્યો, માત્ર ગેલેરીમાં એક પગ લટકાવીને ઊભો છે. સમજાવટ ચાલી રહી છે, પરંતુ શું કોઈ નવો રસ્તો શોધવામાં આવી રહ્યો છે કે તેમના પરિવારજનો દ્વારા તે આરોપીને સમજાવવામાં આવે, તેના પરિવાર દ્વારા કહેવામાં આવે ભાઈ તું હવે નીચે આવી જા, નહીં તો જીવનું જોખમ પણ છે, એવી કોઈ માહિતી મળી રહી છે? હવે રસ્તો શું અપનાવવામાં આવશે તેને નીચે લાવવા માટે? પ્રીતિ, પ્રશ્ન એ જ છે કે ફાયર વિભાગની ટીમો નીચે 1.5 કલાકથી આ પ્રકારની જહેમત ઉઠાવી રહી છે, ઉપર પોલીસની ટીમો છે જે તેને સમજાવી રહી છે. અત્યારે ફાયર અધિકારી પણ અહીંયા નીચે આવ્યા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, જે આ ફાયર વિભાગની અત્યારે જે તૈયારી છે, જો એક વ્યક્તિ 5મા માળે છે, કેવી રીતે તેને બચાવી શકાય? કયા પ્રકારની ફાયર વિભાગની તૈયારી? અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ ચાલે છે. નીચે પહોંચીને ઉપર પણ અમારો સ્ટાફ હાજર જ છે, ઉપરની સાઈડ પણ હાજર જ છે અને ત્યાંથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. બચાવવાના કામ સાહેબ, કેટલા સમયથી આ રીતનો માહોલ સર્જાયો છે? આજે યુવક છે, કેટલા સમયથી આ રીતે બાલ્કનીમાં કે તેના ઘરની બહાર ઉભેલો દેખાય છે? આશરે 10-25નો સમય હશે ત્યારથી અમને કોલ મળેલો છે અને અમારી ગાડીઓ અને સ્ટાફ ફાયર અધિકારીનું કહેવું છે કે અંદાજિત 10.5 કલાકથી એટલે કે 10:30 વાગ્યાથી આ છે માહોલ આ રીતનો સર્જાયેલો છે. આરોપીના જે પરિવારજનો છે તે પણ તેને તે જ સમજાવી રહ્યા છે કે પોલીસની કામગીરીમાં તે સહયોગ આપે અને પોલીસ અધિકારીઓ ઉપર જે છે એટલે કે વઢવ પોલીસ સ્ટેશનના સ્થાનિક અધિકારીઓ તથા તેની સાથે જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે તે પણ તેને તે જ વાત સમજાવી રહી છે કે જે ગુનો છે, જે અગાઉના તેના વિરુદ્ધ નોંધાયેલી કાયદેસરની જે પ્રક્રિયા છે તેના જ ભાગરૂપે અત્યારે તેના વિરુદ્ધમાં લીગલ કાર્યવાહી કરવા માટે તેને લેવા માટે ટીમ આવી છે. પરંતુ આરોપી છે તે કોઈ પણ હદે કહી શકાય કે તે સરેન્ડર કરવા તૈયાર નથી, પોલીસ પાસે જવા તૈયાર નથી અને માટે જ આ આખો ડ્રામા છે તે સર્જાયો છે. અને 10:30 વાગ્યાથી લઈ અને અત્યારે એટલે કે અંદાજિત 1.5 કલાક કરતાં વધુ સમયથી આ માહોલ છે તે ઊભો થયો છે અને લોકો પણ આજે જાણે કે લાઈવ તેમને કોઈ ડ્રામા જોવા મળતો હોય તે રીતે આજુબાજુના તમામ ફ્લેટના તમામ લોકો આજે આખો જે સિનેરિયો છે તે જોઈ રહ્યા છે અને પોલીસની કામગીરી કયા પ્રકારની છે, આરોપી ક્યારે સરેન્ડર કરે છે કે કેમ, અથવા તો જ્યારે તેની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવા માટે લોકો પણ પોતાના ઘરની બાલ્કનીમાં અને લોબીમાં છે તે ઊભા આ આખો જે ફિલ્મી ડ્રામા છે તે જોઈ રહ્યા છે. ત્યારે આ કેસની અંદર પોલીસ, ફાયર અને જે આરોપી છે તેના તરફથી શું કાર્યવાહી થાય છે, શું પગલાં લેવામાં આવે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. જી પ્રીતિ. બિલકુલ જિગ્નેશ, એ પણ જાણવું છે, જેમ ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે હવે સમજાવટથી જ એક રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. નીચે તેમણે સિક્યુરિટી સુરક્ષા તો રાખી દીધી છે, ઝાડ બિછાવીને, રસ્તા બાંધીને, પણ બીજી વાત એ કે અત્યારે આરોપી ઉપર ઊભો રહીને તમારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે કોઈ વાત થઈ છે કે આખરે શું માંગ કરી રહ્યું છે? તે એવું કહી રહ્યું છે કે તેને પકડાવવું નથી, સરેન્ડર થવું નથી, પોલીસની ટીમ પાછી જતી રહે, કે પછી કોઈ ગુના સાથે તે ગુનો માફ કરવામાં આવે, કે પછી આટલા જ ગુના રાખવામાં આવે? એ સામે માંગ શું કરી રહ્યું છે? કારણ કે પોલીસ એને સમજાવતી હશે તો સામે કોઈ જવાબ તો આપતો હશે ને, એની કોઈ એ જે શું ઉત્તર આપી રહ્યો છે એની કોઈ માહિતી મળી રહી છે? પ્રીતિ, જો વાત કરીએ આખા જે મામલો છે તેના ઉપર એટલે કે 10 વાગ્યાના અરસા અમે ફરીથી જિગ્નેશનો સંપર્ક કરવા પ્રયાસ કરીશું. માટે પહોંચી છે ત્યારે
તૈયારીઓ હતી અને ઘણી વખત તે ભાગી પણ ચૂક્યો છે. માટે કોઈ પણ રીતે આરોપી એટલે કે અભિષેક ઉર્ફે શૂટર છે તે પોતાની ધરપકડ ટાળવા માટેની આ જે જહેમત છે તે ઉઠાવી રહ્યો હોય. અગાઉ પણ તેને આ જ રીતે કેટલીય વખત તેની ધરપકડ ટાળી છે. અત્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો વહેલી સવારે પહોંચી ત્યારે તેના ઘરના પરિવારના સભ્યો હતા તેને છોડી અને તેના ઘરમાં અન્ય વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. માત્ર પોલીસ અને ફાયર વિભાગના જવાનો તેના ઘરમાં છે. તેના પરિવાર સાથે તેને સમજાવટ કરી રહ્યા છે. 1.5 કલાકથી પોલીસ એક જ જહેમત ઉઠાવી રહી છે કે આખરે આરોપી છે તે કોઈ પણ રીતે સીધી રીતે સરેન્ડર કરી દે. તાત્કાલિક જે આજે આખો ડ્રામા જે ક્રિએટ થયો છે છેલ્લા 1.5 કલાકથી જે ફિલ્મી દ્રશ્યો જે આખા શિવમ આવાસમાં સર્જાયા છે તે કે જો આરોપી આ જ રીતે અથવા તો 10:30 વાગ્યાથી લગભગ 10:25 કારણ કે ફાયર બ્રિગેડને કોલ મળ્યો ત્યારથી આ આખું ફિલ્મી ડ્રામા ચાલી રહ્યો છે. ફાયરિંગ સાથે સંકળાયેલો છે, હથિયારો સાથે સંકળાયેલો છે. લગભગ 7 જેટલા ગુના આ અભિષેક પર દાખલ છે. તે શૂટર છે અને તેને પકડવા જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે તે 5મા માળની જે આ બિલ્ડિંગ છે શિવમ આવાસની તે 5મા માળે ચડી ગયો. પારી પર ઊભો છે, ગેલેરીમાં ઊભો છે અને એવું કહી રહ્યો છે કે જો હું પકડાઈશ તો જો મને પકડવાનો પ્રયત્ન કરશો તો હું નીચે કૂદી જઈશ. જોકે ફાયર બ્રિગેડ દ્વારા નીચે આખા રસ્તા તો ગોઠવી દેવામાં આવ્યા છે. જો કદાચ તે કૂદકો મારે છે ત્યાંથી કૂદે છે તો તેને કોઈ ઈજા નહીં થાય, પણ તેમ છતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયર બ્રિગેડ દ્વારા તેને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.